विद्यार्थी मित्रों मजामां ने। આજે આપણે ધોરણ 6 માં હિન્દીમાં પાઠ્યપુસ્તકની અંદર આપણે છઠ્ઠો પાઠ છે એ ભણવાનો છે, જેનું નામ છે શુભ। તો આપણે બધાએ પાઠની અંદર જોયું હતું કે એક છોકરી હોય છે જેને પોલિયો થઈ જાય છે, જે નાનપણથી જ અપંગ હોય છે, અને જે નાનપણથી અપંગ હોય છે એટલે કે 5 વર્ષની હોય છે ત્યારે એને ખૂબ તાવ આવ્યો હોય છે, અને એ તાવની બીમારી લીધે જેના બંને પગ છે ખોટા થઈ જાય છે કે એને પોલિયો થઈ ગયો એમ કહેવાય છે, કે જેણે નાનપણની અંદર પોલિયો પીધો નહોતો એટલે એને પોલિયો થઈ જાય છે। તો એ છોકરીનું નામ હતું રેશમા। રેશમાના ઘરની અંદર એના મમ્મી પપ્પા દાદા દાદી અને એક નાનો ભાઈ ગોલુ હોય છે। રેશમા એને મમ્મીને ઘરની અંદર મદદ કરાવે છે સાફ સફાઈની, અને દિવાળી આવી જાય છે। દિવાળીના દિવસે બધા રાત્રે રોનક એટલે કે દિવાળી બનાવી રહ્યા હોય છે, ફટાકડા ફોડી રહ્યા હોય છે, ત્યારે એ બધે ફૂલઝરી જગાવે છે, અને ભાઈ ગોલુ છે એના દોસ્તોની સાથે ફટાકડા ફોડે છે। તો નાનો એનો ભાઈ ગોલુને એમ થાય છે કે ફટાકડો છે એ ઓલવાઈ ગયો છે, એટલે એ બીજો ફટાકડો ફોડવા જાય, અને એની પાછળ એટલે કે વાહો દઈને ઊભો રહી જાય છે પીઠ ફરીને, અને પાછળ ફટાકડો હોય છે પણ એ ઓલવાયેલો ન હોય, એની અંદર તીખારા નીકળતા હોય છે। જે રેશમા છે એ જોઈ જાય છે અને ગોલુને અવાજ કરે છે કે ગોલુ ગોલુ, પણ ગોલુ સાંભળતો નથી। તો આપણે પાઠ ત્યાં સુધી પહોંચ્યા હતા। તો હવે આપણે આગળ જોઈએ કે આપણે આગળ શું ભણવાનું। તો બધા પાઠ્યપુસ્તકની અંદર છઠ્ઠો પાઠ કાઢો અને આપણે આગળ જોઈએ। તો આપણે જોયું હતું રેશમાનું, અહીંયા સુધી આપણે પાઠ પહોંચ્યા હતા। ક્યાં સુધી? તો કે આપણે પાઠ અહીંયા પહોંચ્યા હતા। તો કે ગોલુને જે ફટાકડો ફોડી દીધો હતો એને એમ થયું કે આ ફટાકડો ઓલવાઈ ગયો છે, અને એ આ વાહો દઈને ફરી જાય છે, પણ એની અંદરથી તીખારા નીકળે છે। રેશમા રાડ નાખે એટલે આમ ચિલ્લાય છે ને અવાજ દે છે કે ગોલુ ગોલુ તમારે પાછે ફટાકા હે, એટલે ગોલુ ગોલુ તારી પાછળ ફટાકડો છે। તો पटाखों के शोर में रेशमा की आवाज़ दब गई। बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ। रेशमा की फुर्ती गोलू को जलने से बचा लिया। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। तो के फटाकोना अवाज એટલે કે ફટાકડાના અવાજની અંદર જે રેશમા ગોલુને બોલાવી રહી હતી, અવાજ દઈ રહી હતી, એ ગોલુ સાંભળતો નહોતો, એટલે બાકી એને કંઈ સમજમાં આવ્યું નહીં, એટલે એ શું કરે છે, પોતે જ તે રેશમા જલ્દી જલ્દી જાય છે અને ખુરશી લઈને ગોલુને મોટેથી આમ જોરથી ધક્કો આપી દે છે, અને એની સાયકલ પણ આગળ નીકળી જાય છે। તો ગોલુને ધક્કો મારતી મારતી સાયકલ આગળ નીકળી જાય, ગોલુ પણ આગળ વયો જાય અને ફટાકડો છે એ ફૂટી જાય છે। હવે ખુરશીને ગતિને કારણે ધડામ દેખાનો જોરથી અવાજ આવે છે, અને રેશમા છે એ પોતાની આને કારણે, પોતાની સ્ફૂર્તિના કારણે, પોતાની હિંમતના કારણે એ ગોલુને બચાવી લે છે, પણ ગોલુને સમજમાં નથી આવતું કે રેશમાએ ધક્કો શું કામ માર્યો, અને મને ધક્કો કોણે માર્યો અને શું કામ માર્યો, એ ગોલુને સમજાતું નથી। धमाके की आवाज़ सुनकर माँ पिताजी बाहर दौड़े चले आए। कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया। तो શું થયું, ધમાકાનો અવાજ આવ્યો જોરથી, એટલે માતા પિતા છે એ બહાર દોડીને આવ્યા। જોવે છે તો ખુરશી છે એ રેશમાની ઉપર છે અને રેશમા ખુરશીને નીચે છે। પિતાજી છે એ ખુરશી સીધી કરી રેશમાને એની ઉપર બેઠાડે છે। माँ भयभीत बोली, कहीं चोट नहीं लगी रेशू? रेशमा ने उन्हें सारी बात बताई। सबने रेशमा की पीठ दबाई, એટલે કે पीठ थपथपाई। गोलू रेशमा के पास आकर नाटकोई ढंग से बोला, दीदी आज तो आपने मेरी जान ही बचा ली। आपका ये धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। सभी लोग खिलखिलाकर हंस पड़े। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी। यह आज भी इतनी ही जिंदा दिल और परिश्रम से अपना जीवन ही जी रही है। उसकी हर सुबह नई सुबह होती है। वह हर सुबह अपने काम में नए इरादे के से छूट जाती है।
તો માં આવે છે ને કહે છે કે તને કાંઈ ચોટ તો નથી લાગી ને રેશુ? તો રેશુ છે એ બધી વાત બતાવે છે કે આવી રીતને થયું, મેં ગોલુને ધક્કો માર્યો, ગોલુને બચાવી લીધો અને હું પણ પડી ગઈ. તો બધાએ રેશમાને શાબાશી આપી કે તે ઘણું બધું સારું કામ કર્યું એમ. એને આપણે કેમ શાબાશી આપીને પાછળ વાહો ઠપકારી, એમ વાહો ઠપકારીને બધાએ એને શાબાશી આપી. પછી ગોલું છે રેશમાની પાસે આવીને કહે છે, દીદી તમે તો આજ મારી જાન જ બચાવી લીધી એમ. આજે તો હું તમારો આ જે તમે મને ધમાકેદાર ધક્કો માર્યો ને હું જિંદગીમાં ભૂલીશ નહીં, કેમ કે તમે મારો જીવ બચાવી લીધો છે. બધા લોકો હસવા લાગે છે અને રેશમા પણ પોતાની આ શારીરિક કમી એ પોતાના જે કામમાં ઈરાદામાં કોઈ દિવસ બાધા લાવતી નથી કે એ અપંગ હોવા છતાં પણ બધા કામ સારી રીતે કરે છે. એવું નથી રાખતી કે હું અપંગ છું, મારે 2 પગ નથી એટલે હું કાંઈ કરી શકતી નથી, પણ એની આ શારીરિક કમી છે એ કોઈ દિવસ એની કામમાં બાધા બની નથી. એ હંમેશા જિંદા દિલથી જીવન જીવી રહી છે. એ મહેનત કરે છે, પરિશ્રમ કરી પોતાનું જીવન જીવે છે અને હર દિવસ એટલે કે હર સવેરા તો એમ કહે છે કે હર સવાર એને માટે એક નવી સવાર લઈને આવે છે અને નયા ઈરાદાની સાથે એની હર સવાર ઊભી થાય છે. તો નયા ઈરાદાની સાથે એ રોજ કામમાં લાગી જાય છે. તો આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે કે રેશમા એક અપંગ હોવા છતાં એના ભાઈ ગોલુને બચાવે છે, માની ઘરમાં મદદ કરે છે અને એ કોઈ દિવસ એની આ અપંગતાની શારીરિક જે કમી છે એ એની કામમાં કોઈ દિવસ બાધા બનતી નથી. એટલા માટે રેશમા જેવું આપણે જિંદા દિલ બનવું જોઈએ ને આપણામાં કાંઈક કમી હોય તો એને આપણે ખોટી સમજવી જોઈએ નહીં. એની આપણે કમી સમજી નહીં પણ એને આપણે આપણી પોતાની હિંમત સમજીને કામ આગળ વધારવું જોઈએ. હવે આવે છે શબ્દાર્થ. તો કે શબ્દાર્થની અંદર તમારે વ્યસ્ત એટલે કામ में लगा हुआ, व्यवस्थित એટલે કે ढंग से तरीके से, उत्सुकता એટલે तीव्र ઈચ્છા, बुजुर्ग એટલે बड़े बूढ़े, त्योहार એટલે પર્વ ઉત્સવ. પછી આવે છે दृढ़ता मजबूती, दृढ़ होने का भाव, दैनिक रोजाना प्रतिदिन, बेजान એટલે बिना जान के निर्जीव, जीने में हरकत नहीं होना, बाधा એટલે रुकावट, जिंदा दिल એટલે ખુશીમાં જે વિનોદ પ્રિયા. હવે આવે છે તે 2 તમારી મુહાવરે. તો કે आँखों का तारा होना, तो कि बहुत प्यारा होना, तो कि हर बेटा अपनी माँ का आँखों का तारा होता है. आ वाक्य प्रयोग थयो. हाथ बटाना, तो कि काम में मदद करना, मैं मेरी मम्मी का हाथ बटाती हूँ. आ वाक्य प्रयोग थयो. पीठ थपथपाना, शाबाशी देना, मैं कक्षा में प्रथम आने से मेरे पिताजी ने मेरी पीठ थपथपाई. आ શું થયું? વાક્ય પ્રયોગ થયા. તો હવે આવે છે અભ્યાસ. અભ્યાસની અંદર કીધું આપણને उदाहरण के अनुसार निम्नलिखित शब्दों का वाक्य में प्रयोग कीजिए. मंडराना, तो कि आकाश में काले काले बादल मंडराने लगे. बाधा, तो कि मैंने अपनी परीक्षा में कई सारी बाधा का सामना किया है. उत्सुकता, मुझे कक्षा में प्रथम आने की उत्सुकता है. दृढ़ता, मुझे मेरी बहन पर दृढ़ विश्वास है, એટલે મજબૂત વિશ્વાસ છે. बुजुर्ग, मेरे घर में मेरे दादाजी बुजुर्ग है. व्यस्त, तो कि मैं अपनी माँ की मदद में व्यस्त हो जाती हूँ. આ બધા એના વાક્ય પ્રયોગ થયા. તમે પણ કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પ્રશ્નોના ઉત્તર આપવાના છે તમારે. दीदी आपका ये धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. गोलू ने रेशमा से ऐसा क्यों कहा? तो તમારે ખાલી પ્રશ્ન 2ના આ 2 જવાબ અને આ વાક્ય પ્રયોગ એ શેમાં લાવવાનું છે? હોમવર્કમાં. હોમવર્ક થઈ જાય રફ નોટમાં કરવાનું છે અને એકવાર નિબંધ અને એકવાર મુહાવરો એટલું તમારે રફ નોટમાં લખી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ ઉપર સેન્ડ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ. તો આગળ આપણને સ્વાધ્યાય આપ્યો છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરશું. પછી આપણને ભાષા સજ્જતા આપ્યું છે. શું આપ્યું છે? ભાષા સજ્જતા. તો તમારે ભાષા સજ્જતામાં એક चित्र आप्યું છે. तो कि यहाँ एक सुंदर चित्र है. आसमान में काले काले बादल छाए हैं.
कुछ छोटे बड़े पेड़ है, ऊंचे पेड़ पर सुंदर फल लगे हैं। नदी में बहुत सा पानी है, पानी में रंग बिरंगी मछलियाँ है। नदी के पानी में कमल के 3 सुंदर फूल है। 2 नौका में से एक नौका किनारे पर पड़ी है। सफ़ेद बकरी हरी घास खा रही है। ग्वाला के हाथ में लंबी लाठी है। तो હવે આપણને આ વાક્યમાં તમને આ જે કાળા કાળા શબ્દ આપેલા છે એમાં તમને કંઈ ખબર પડી? તો કે હજે તમને નહીં ખબર પડે, થોડુંક આપણે આગળ જોઈએ। ઉદાહરણ આપ્યું છે, જુઓ તો, ग्वाले के हाथ में लाठी है, ग्वाला के हाथ में लंबी लाठी है। तो आ लंबी છે એ ન બોલવી તોય ચાલે ને, કે ग्वाले के हाथ में लाठी है और ग्वाले के हाथ में लंबी लाठी है। तो आ लंबी છે એ શબ્દ મૂકવાથી વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી, કેમ કે એ વાક્ય એવું ને એવું રહે છે। તો આ લંબી છે એ શું છે? તો કે વિશેષણ મૂક્યું છે। વિશેષણ કોને કહેવાય? જે વાક્યમાં વધારો કરે છે પણ એના વધારાથી વાક્યમાં ફેરફાર નથી થતો, પણ વાક્ય થોડુંક સુંદર લાગે છે એમ। तो कि यहाँ लंबी शब्द लाठी का विशेषता गुण सूचित करता है। इसी प्रकार काले काले, छोटे छोटे, ऊंचे, सुंदर, बहुत सा, रंग बिरंगी, 3 आदि शब्द किसी न किसी संज्ञा शब्द की विशेषता सूचते हैं। इसलिए संज्ञा शब्दों की विशेषता बताते वाले शब्दों को विशेषण कहते हैं। तो हवे तमने खबर पड़ी, यहाँ एक सुंदर चित्र है। तो कि यहाँ एक चित्र है एम पण कही शकीए ने, पण अहींया शुं कीधुं? एक सुंदर, यहाँ काले काले बादल, कुछ छोटे बड़े पेड़, ऊंचे पेड़, सुंदर फल, पछी तो के बहुत सा पानी, रंग बिरंगी मछलियाँ, 3 सुंदर फूल, पछी तो के लंबी लाठी, हरी घास, एक नौका। तो आ बधा शुं थयुं? संज्ञानी अंदर, वाक्यनी अंदर विशेषण मूकवामां आव्युं। विशेषण मूकवामां आव्युं एने शुं कहे छे? विशेषण कहेवाय छे। के जे वाक्यनी अंदर, गुजरातीमां आपणे कहेवी छीए के वाक्यनी अंदर વધારો કરતો શબ્દ અને એમાં જે વાક્યમાં એના લીધેથી ફેરફાર થાય નહીં। દાખલા તરીકે આપણે એમ કહેવી, यहाँ एक चित्र है, यहाँ एक सुंदर चित्र है। तो પણ એનો વાક્યનો અર્થ તો શું થયો? यहाँ एक चित्र है। આના લીધે કોઈ વાક્યમાં ફેરફાર થતો નથી। આમ જેમાં વાક્યમાં ફેરફાર ન થતો હોય અને વાક્યમાં વધારો થતો હોય એને શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે। તો ચલો, રેશમા છે, આપણે અહીંયા જોઈએ, રેશમા હિમ્મતી લડકી હે। શું કીધું? રેશમા હિમ્મતી લડકી હે। તો આની અંદર વિશેષણ શું છે? સંજ્ઞાની આગળ મૂક્યું એમ થાય ને, રેશમા લડકી હે, પણ આમાં શું કીધું? હિમ્મતી। તો આ હિમ્મતી છે એ આપણું શું થયું? વિશેષણ થયું। छोटा बच्चा फिसल गया, छोटा बच्चा फिसल गया एम कही शकाय ने, पण शुं कीधुं? छोटा बच्चा। तो आमां विशेषण थयुं छोटा। कक्षा में 10 लड़कियां बैठी है, कक्षा में लड़कियां बैठी है। आ तो के कक्षा में 10 लड़कियां बैठी, हूँ कीधुं? संज्ञा आपणे कीधी, विशेषणनो वधारो कर्यो एटले 10। पछी शुं कीधुं? उसकी हर सुबह नई सुबह होती है। केवी? हर सुबह नई सुबह। तो शू कीधुं? नई, नई छे ई विशेषण छे। कुत्ता वफादार प्राणी है, कुत्ता प्राणी वफादार प्राणी है। तो आ वफादार छे ई शुं छे? विशेषण छे, वफादार। कुत्ता प्राणी भी है और कुत्ता वफादार प्राणी है। आ बधा शुं थया? विशेषण थया। तो આપણે એક આ છે એ ભાષા સજ્જતામાં તમારો વ્યાકરણનો ટોપિક પૂરો કર્યો, વિશેષણ। તમને અમુક ઉદાહરણ દઉં છું। બગીચે में एक सुंदर फूल है। तो सुंदर છે એ શું થયું? વિશેષણ થયું। દાખલા તરીકે બીજો એક ઉદાહરણ આપું છું। રવિ હોશિયાર લડકા है। તો હોશિયારી શું થયું? વિશેષણ થયું। मेरे पास एक बहुत बड़ी पुस्तक है। तो बहुत बड़ी ई हूँ थयुं? विशेषण थयुं। पछी मेरी दोस्त के पास पेन, मेरे दोस्त के पास लाल कलर की पेन है, अथवा तो लाल रंग की पेन है। तो लाल ये शू थयुं? विशेषण थयुं। मेरे दोस्त के पास पेन है पण मेरे दोस्त के पास लाल रंग की पेन है। तो लाल छे विशेषण
થયું, મેરે દોસ્ત કા નામ રવિ હે લેકિન વો હોશિયાર હે. તો હોશિયાર હે એ શું થયું? વિશેષણ. કુત્તા વફાદાર પ્રાણી, વફાદારી વિશેષણ. ગ્વાલે કે હાથ મેં લંબી લાકડી, એટલે તમને સમજાઈ ગયું, લંબી ઈ વિશેષણ થયું. આસમાન મેં કાલે કાલે બાદલ છાયે હે. તો કાલે કાલે શું છે? વિશેષણ છે. કુછ છોટે બડે પેડ હે. તો કુછ પેડ હે, તો છોટે બડે છે એ શું થયું? કુછ અથવા છોટે બડે વિશેષણ. ઊંચે પેડ હે, તો ઊંચે ઈ વિશેષણ. સુંદર ફલ હે, તો સુંદર ઈ વિશેષણ થયું. બહુત સા પાની, તો બહુત ઈ વિશેષણ થયું. રંગબેરંગી મછલિયા, તો રંગબેરંગી ઈ વિશેષણ થયું. તીન સુંદર ફૂલ હે, તો તીન સુંદર એ શું થયું? વિશેષણ થયું. દો નૌકા મેં સે એક નૌકા કિનારે પર પડી, તો એક છે ઈ વિશેષણ છે. સફેદ બકરી હરી ઘાસ ખા રહી, સફેદ બકરી ઘાસ ખા રહી એમ કહેવાય ને, તો હરી છે એ વિશેષણ છે. તો આમાં આપણે જોયા ઘણા બધા વિશેષણ આપેલા છે. તમારે હોમવર્કમાં શું લાવવાનું છે? આ વિશેષણ છે એ લાવવાના છે. કયા? આ એમાંથી તમારે વિશેષણ ગોતી અને લખવાના છે. તો આ તમારે રફ નોટમાં લખવાનું છે. તો તમે આટલું લખી નાખજો અને એક આ ફકરો, આની અંદર ઘણા બધા વિશેષણ આપેલા છે. આ કેટલી વાર લખવાનું છે? એકવાર. શેમાં? રફ નોટમાં. અને આગળ આપણે શું કીધું હતું? અભ્યાસના ખાલી 2 પ્રશ્ન અને ટિપ્પણ, આટલું તમારે થઈ જાય. એક આ મુહાવરા એક જ વાર લખવાનું છે અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. આ બધું હોમવર્ક શેમાં લખવાનું છે? રફ નોટની અંદર. તો હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યારે તમારો 6ઠ્ઠા ધોરણનો 7મો પાઠ લેશું. ત્યાં સુધી આવજો. ફરી મળીશું આવતા લેક્ચરમાં.